અરે આ સવારમાં શું ટાઈમ પાસ કરે છે? અહીંયા ઘરમાં કામ પડ્યા છે, ઊભી થા ને કામ કર. શું છે પણ? અરે લાવ, કોણ શું કરે છે? લાવ ફોન આપ. અરે પણ મારા અરે ફોન આપ કહું છું. શું કામ છે મારા ફોનનું? શું કામ છે એટલે કોની સાથે વાત કરે છે? લાવ મોબાઈલ મને બતાવ. અરે પણ કોની સાથે વાત કરે છે? કોની સાથે વાત કરવાની હતી? જો ને આ પૂછું એટલો જવાબ આપ તું મને. આ શું રીત છે કઈ? રીત છે એટલે આ સવારમાં ટાઈમ પાસ કરવાનો છે અને તું કોની સાથે વાત કર? મને પહેલા જવાબ આપે. અરે કોની સાથે વાત કરવાની હતી? હું કોઈની સાથે વાત નહોતી કરતી. આ તો બસ જસ્ટ એમ જ જોતી હતી રીલ્સ. હા, તું કોઈની સાથે વાત નથી કરતી ને? ઓકે, લાવ મોબાઈલ આપ. શું કામ છે? તારી પાસે છે ને ફોન? તારા ફોનમાં જો ને. ઓકે, તું કોઈ જોડે વાત નથી કરતી ને? હા તો મોબાઈલ બતાવ ને. પણ શું કામ? એવી રીતે શંકા કરવાનું રીઝન? શંકા કરવાનું રીઝન? મને ખબર છે તારા જેવીનું આખું ચરિત્ર જ ખરાબ હોય છે. મને પહેલેથી જ ખબર હતી અને પહેલેથી જ શંકા હતી કે આનું કંઈક તો લફડું છે જ. શરમ છે? કઈ શરમ છે તને? શરમ છે એટલે તું મને તું તડાક કરીશ? હા તો અરે હું તારો હસબન્ડ છું. હસબન્ડ હોય ને તો હસબન્ડ ની રીતે રહેવાય. આ શું? આ શું એટલે? તું મારી પર આરોપ નાખે છે. તો કોની ઉપર આરોપ નાખું? મોબાઈલ તું ચલાવે છે, વાંક તારો છે, તો નેહા તું એક્સેપ્ટ કર. છી, શરમ આવી જોઈએ તને. અરે ફોન હાથમાં હોય તો મતલબ એવું જ છે કે હું કોકની જોડે વાત જ કરતી હોઉં? હા એવું જ છે. કેમ કે ખબર છે આપણા કાળા કામો છે ને એ બધાને જ ખબર છે. હા અસહ્યશ. હવે તું હદથી વધારે જાય છે. શું બસ? અરે બધાને ખબર છે તારા કાળા કામો. શું કાળા કામો ખબર છે? શું ખબર? અરે શરમ આવી જોઈએ તને. અરે આ શું છે? શું છે આ બધું? કૂતરા બિલાડાની જેમ કેમ તમે લડી રહ્યા છો? અરે મમ્મી આને સમજાવો ને. અરે પપ્પા જુઓ ને, સવારમાં કામની જગ્યાએ મોબાઈલ લઈને બેસેલી આ છે. તો શું ગુનો કર્યો મેં? શું ગુનો કર્યો એટલે? પપ્પા આ કોઈ જોડે વાત કરે છે. પપ્પા પપ્પા આને સમજાઈ દેજો. મારી ઉપર આરોપ નાખે છે કે મારા કેરેક્ટર ઉપર જાય છે. અને પપ્પા તમારી ગેરહાજરીમાં છે ને આ મને તું તડક અને છે ને મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી હતી. આવી છોકરી સાથે મારે રહેવું જ નથી. મને ડિવોર્સ જોઈએ છે પપ્પા. શું બોલે તું? આ ગાંડા જેવી વાત ન કર. અને આ ઘડીક વાત તરફ હાથમાં ફોન લઈને બેઠી તેમાં હું થઈ ગયું? પણ માણસ છે, ઘડીક વાર એને શાંતિથી ફોન જોવે તો જોવા જેવા ના હોય, મગજમારી ન કરવાની હોય. અરે શું થઈ ગયું એટલે મોબાઈલ મને નથી આપતી? હા તો નહીં આપું. અરે પપ્પા મારા વિશે ગમે તેમ બોલે છે ને સમજાવી દેજો. તમારા દીકરાને કહો કે શું કે? પપ્પા શું કે હવે? અરે પણ તને મારી સાથે વાત કર ને. તને શરમ તારી જેવી સાથે વાત. તો વાત કરતા શરમ આવે છે મને. આ રીતે બોલે? હા તમે પણ ખેંચો એનો પક્ષ. ના ખેંચો તમે પણ. મમ્મી એક કામ કરો, તમે પણ પક્ષ ખેંચી લો. હા તો દીકરા એ ઘરની લક્ષ્મી છે. આમ એનું અપમાન ના કરાય એવી રીતે આપણાથી. અરે મમ્મી હું અપમાન નથી કરતો. મેં ખાલી એની પાસે મોબાઈલ જ માંગ્યો અને એ ક્યારની મને મોબાઈલ નથી આપતી. બસ એટલું જ છે મને. શું થઈ ગયું? પણ એને મોબાઈલ નહીં આપ્યો તો એમાં શું થઈ ગયું? પણ મમ્મી એ કોઈ નહીં સમજે મારી વાત. મને એમ કહે છે કે તારું કોકની સાથે અફેર છે. હા છે જ, નક્કી છે. આ તું શું બોલી રહ્યો છે? તને ભાન છે? હા મમ્મી છે મને ભાન. તારી હવે- પાસે કોઈ પ્રૂફ છે? તું કામ કર જા તારું જે કરતો હોય. ડિવોર્સ લેવા છે એટલા માટે આવું બધું કરે છે ને. મારે કોઈ સાથે વાત જ નથી કરવી. અરે ડિવોર્સ લેવા છે એટલે આ તમે પણ હું એની વાતમાં વાત જણાવો છો. એ ખોટી મગજમારી કઈ નથી કરવાની. જાઓ કામ કરો તમારું. પણ પપ્પા કેવું બોલે છે તમને ખબર છે? મારા કેરેક્ટર ઉપર જાય છે. અરે ભાઈ બુદ્ધિ વગરનો છે, ભાન નથી એનામાં. અમે લોકો તો તમને માનીએ છીએ ને. હે અમારા ઘરની લક્ષ્મી છો તમે, એટલું યાદ રાખજો. પપ્પા યશને સમજાવી દેજો નહીં તો પછી મારે કઈ વિચાર કરવો પડશે મમ્મી. અરે એવું કાંઈ વિચારવાની જરૂર નથી. આ બધું છોડો તમે અને જાઓ, ઘરમાં કામ પડે છે, તમે કામ કરો. યશને અમે સમજાવીશું. કોણ જાણે આ બધું શું થવા જઈ રહ્યું છે, કાંઈ ખબર પડતી નથી. આ યશનું મગજ તો કઈ દિશામાં ચાલી રહ્યું છે ને એ જ ખબર નથી પડતી. પણ સમજાવવું પડશે આપણે એને. ખરેખર બુદ્ધિ વગરનો છે આ. આ રીતે કોણ કરતું હશે પોતાની પત્ની સાથે? કઈ સાંજે આવે એટલે થોડું ધમકાવીને વાત કરો એની સાથે. મારું મગજ છે ને સવારમાં ખરાબ થઈ ગયું. જા તું ચા લઈને આવ. ઠીક છે, તમે બેસો, હું ચાલી આવું છું. અરે ભાવેશ, તું બહાર આવ ને. હું તારી ઓફિસની બહાર ઊભો છું. હા
બોલ્યો કેમ અંદર ના આવ્યો ને બહાર બોલાવ્યો અરે ભાવેશ અંદર વાત થાય એમ નથી એટલા માટે એવી તો શું વાત છે યશ તો તમારી ઓફિસમાં આવીને વાત ના કરી શકે યાર વાત એમ છે કે તારી ભાભી છે ને હા એના ઉપર મને શંકા છે કે એનું ક્યાંક અફેર છે તો તારે એક કામ કરવાનું છે મારે શું વાત કરી છે ને આ ભાભીનું અફેર હા એ 2-4 દિવસથી મને એનું થોડું એવું લાગે છે એના વર્તન પરથી એટલા માટે તને કહું છું કે તારે મારી એક હેલ્પ કરવાની અને એમાં હું શું હેલ્પ કરીશ તારે છે ને એની જાસૂસી કરવાની જાસૂસી હા નેહા ભાભી હા એનું વળતર તને મળી જશે જાસૂસી કરવાનું એ કારણ છે કે તારા ભાઈની આખી લાઈફનો સવાલ છે યસ વાંધો નહીં તો હું કરી લઈશ એનો તો કોઈ સવાલ નથી કઈ વાંધો નહીં કાલથી તો હું એક કામ પર લાગી જાઉં હા પણ એક વાત હું ધ્યાન રાખજો કે આમાંથી કોઈને ખબર ના પડવી જોઈએ કઈ વાંધો નહીં યાર એ તો હું કરી દઈશ તારું કામ કાલે થઈ જશે અત્યારે મારે થોડું કામ છે ઓફિસે તો હું બતાવું અને કાલથી હું તારું કામ કરું ઠીક છે ભાઈ સારું ચાલ પણ ભૂલતો નહીં પ્લીઝ થઈ જશે ઓકે ભાઈ થેન્ક યુ હાય સોરી બાપુરી અરે કેટલી વાર લગાવી દીધી છે સોરી બાબા સોરી તાપમાં છે ને હું કાળી પડી જઈશ સાચી વાત છે બહુ કાળી પડી ગઈ તું કઈ નહીં આ થોડું રસ્તામાં મારે કામ આવી ગયું ને એટલે ત્યાં ઉભો રહી ગયો પેલા દોસ્તાર પાસે એવું તો શું કામ આવી ગયું પેલી અર્જન્ટ હોય તો જ ઉભો રહી ગયો હોય ને ભાઈ હા કે તે મને કઈક વાત કરવા માટે બોલાવ્યો જ નહીં તારે કઈક અર્જન્ટ કામ આ કેવું છે કે શું વાત હતી ભાઈ ના ટેન્શન જેવું તો કઈ નથી પણ વાત એવી છે કે મને તારા માટે બહુ લાગણી છે માનું છું કે તારા માટે મને પ્રેમ છે લાગણી છે પણ તું જેવું સમજે ને એ ટાઈપનો પ્રેમ નથી એટલે સમજમાં પડે મને એટલે કે બસ એઝ એ ફ્રેન્ડ તું મને બહુ જ ગમે છે તું એઝ એ પર્સન બહુ સારો છે બસ એનાથી વિશેષ કંઈ નહીં તું જો વિચારે છે હું નથી વિચારતી તારી સાથે મતલબ કે લગ્ન નહીં કરી શકું ક્યારે પણ મેં તો તારી સાથે લગ્ન કરવાના સપના જોઈ લીધા છે માને શું તું મને બહુ કરે છે પણ આ પ્રેમ જરૂરી થોડો છે કે પ્રેમ એટલે આવો જ હોવો જોઈએ લગ્ન જ કરે પ્રેમના ઘણા બધા પ્રકાર હોય છે માને પ્રેમ કરાય બાપને પ્રેમ કરાય ભાઈને પ્રેમ કરી એમ તારી ને મારી વચ્ચે જે પ્રેમ છે ને એ અલગ જ પ્રકારનો છે તો મારા મનમાં તારા માટે એવું કંઈ નથી મેં તને દિલથી લવ કરું છું સમજ ને તારી વગર નહીં રહી શકું પ્લીઝ 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 સમજ મને યશને દગો નહીં કરી શકું અરે એ બિચારો કેટલો વિશ્વાસ કરે છે મારા પર ને એની સાથે ચીટ કરીશ તો કેવું લાગશે એમ પણ તને ખબર છે મારા પર થોડા ટાઈમથી એમાંય છે એને શક છે કે મારું કશે કંઈક છે તો હવે શું કરીશું આપણે એ કંઈ નહીં બસ આપણે મળવાનું ઓછું કરી નાખીશું બીજું કંઈ નહીં મને તારા વગર નહીં ચાલે છે સમજ તું હા પણ આપણે મળતા રહીશું ને અહીંયા વાતો કરીએ છીએ મળશું પણ બસ બીજું કંઈ નહીં એનાથી આગળ નહીં વધી શકાય પ્લીઝ સમજ આપણે હવેથી નહીં મળીએ બરાબર છે ચાલ જાઓ સમજ નહીં તો હું તને કહું એમ નહીં રહી શકું સમજ ને તું હું જાઉં છું પ્લીઝ ફોન તો મળી
તારી સાથે લગ્ન કરવા પણ કોને છે? મારે તો બસ ખાલી મારો ટાર્ગેટ જ પૂરો કરવો છે. વળી ક્યાં હતો? કે ક્યાં હતો? અરે જાને જવા દે ને, મગજમારી થઈ ગઈ યાર. હા તો રોજનું ખાવું છું. આ જોને યાર, મમ્મી પપ્પા સવારમાં ચાલુ થઈ ગયા મારી ઉપર. કે તારા તારી પ્રિય પત્નીનો ઝઘડો થયો છે ને? બીજું શું હોય? કંટાળી ગયો છું યાર. કંટાળી ગયો છો તો ડિવોર્સ કેમ નથી આપતો? ક્યાંથી આપું? કોઈ સબૂત મળ્યા વગર કઈ રીતે હું ડિવોર્સ આપું યાર? સબૂત છે ને ઘરે ના. કોઈ માણસની વિરુદ્ધમાં આપણે જ્યારે સબૂત જોઈતા હોય ત્યારે આપણે એની પાછળ દોડવું પડે, સબૂતો ભેગા કરવા પડે, અને જો સબૂતો ન મળતા હોય ને તો ઊભા કરવા પડે. હા, એ ઊભા કરવા માટે જ મેં એક છોકરો લગાવેલો છે, જેને મેં પૈસા આપેલા છે અને એને કીધું છે કે અગર કોઈ સબૂત મળે તો તે આપણી હેલ્પ કરશે. ને સબૂત ન મળ્યા તો ન મળ્યા તો બી આપણે ઊભા કરી દઈશું. તું પેક બનાવ, અત્યારે એમ પણ દિમાગ બહુ ખરાબ છે. એક વાત તો યશ, હા, મને લાગે છે કે તું ક્યારેક એ કરી લઈશ. ખબર છે, માણસને જ્યારે કોઈના વિરુદ્ધમાં જવું હોય ત્યારે એને બહુ બધી મહેનત કરવી પડતી હોય છે. તને શું લાગે છે હું મહેનત નહીં કરતો? ખબર નહીં, દેખાતી નથી. જો તારે મારા સાથે લગ્ન કરવા હોય તો બહુ મહેનત થઈ જઈ છે. બાકી યાદ રાખજો, હું બીજા કોઈની પત્ની બની જઈશ. મીરા, હું રોજે જ મહેનત કરું છું અને પણ એની પાસે કોઈ સબૂત પણ નથી મળતા. અને હવે આજની જ વાત લઈ લે. આજ સવારે મેં એની પાસે મોબાઈલ માંગ્યો પણ એને મોબાઈલ ના આપ્યો. પણ મને નથી લાગતું કે એનું ક્યાંય અફેર હશે, કેમ કે આની આગળ એ ક્યારેય આવી રીતે પકડાઈ નથી અને આવી રીતે મેં ક્યારેય એને વિચારતા પણ જોયું નથી. સતી છે, ઘરની બહાર નથી જતી, કોઈ સાથે વાત નથી કરતી, ટિપિકલ ઇન્ડિયન પતિ. તો એવું વિચારે છે કે તારી પત્નીનું ક્યાં અફેર નથી કારણ કે બહાર નથી જતી. તો એમ જોવા જઈએ તો તારી પત્નીની નજરમાં તું પણ તો બહુ સારો છે, તારું પણ તો ક્યાં અફેર નથી. પણ મારી સાથે તું રહી છે ને. રાઈટ, વાત પોઈન્ટની છે. જો આપણે બંને એક થવું હોય તો સબૂત જોઈએ. નહીં, હવે સબૂત તો ઊભો કરીને જ રહીશ. કેવી ઘરમાં બહેનો છે, દારૂ પીતા પીતા નહીં, માણસ લગાવ્યો છે તો એના પર નજર રાખ અને એને કહે કે જે કરવાનું થાય એ જલ્દીથી કર. મીરા, બસ થોડો ટાઈમ આપ. થોડા જ ટાઈમમાં તને એક મસ્ત સબૂત આપું અને પછી તું કહીશ કે ના યસ તે કરી બતાવે. જોઈ લેજે થોડો સમય. જો થોડા સમયમાં તારાથી કોઈ સબૂત નહીં મળે તો યાદ રાખજો, હું તને સરપ્રાઈઝ આપીશ. અરે સારું, અહીંયા આવું તો પણ આની એ જ મગજમારી. અરે ભાઈ, તારા માટે તો આ કરું છું. અને થોડા જ ટાઈમમાં એક સબૂત તો હું લાવીને જ બતાવીશ. પેલા માસી દીકરાના લગ્નમાં જવાનું છે તો તમારે કઈ તૈયારી કરવાની છે નથી કરવાની? હવે આપણે શું તૈયારી કરવા જોઈએ? તૈયારી કરે છોકરા. લે, નવા કપડાં તો લેવા પડે, બધાય દર વખતે નવા કપડાં સીવડાવે ને તમે એવા ને એવા હાલે આવો છો. અરે પણ ગયા વર્ષે જે સીવડાવેલા છે ને એ 2 જોડી હજી એમના પડ્યા. બસ તમારું કાયમ આ જ છે, એકના એક કપડાં જ પહેરવા છો, કોઈ દિવસ નવા તો પહેરવા જ નથી કપડાં. આ નવા કપડા પહેરીને આપણે ક્યાં જવું છે? હવે આ છોકરાઓ નવા કપડા પહેરે તો સારા લાગે. એ વાત સાચી, પણ ઘરનો પ્રસંગ હોય તો થોડું સારું રહેવું પડે. હવે 2 જોડી છે ને,
એમાં આપણે પ્રસંગ પતાવી દેવું. સારું. બજાર ગઈ હતી? ના, ઘરમાં તો હતા નહીં તમે. હા નેહા, તું ઘરમાં તો હતી નહીં તો કશે બહાર ગઈ હતી? નેહા, તને પૂછીએ છીએ, કોઈ ટેન્શનમાં હોય એવું લાગે છે? બેટા કઈ પ્રોબ્લેમ છે? કઈ હોય તો કહી દેજો હો. પપ્પા પ્રોબ્લેમ તો છે પણ કેમ કરીને વાત કરું એ નથી સમજાતું. અરે માંડીને વાત કરશો તો જ ખબર પડશે ને અમને. હા, શું થયું? તે કહેશો. પપ્પા, અરે આમ કેમ ખચકાવ છો? શું થયું? મારા ભાઈને થોડા પૈસાની જરૂર છે તો બહુ તકલીફમાં છે અત્યારે. મને સમજાતું નથી કે હું શું કરું. અરે પણ આટલી નાની અમથી વાતમાં આટલું બધું દુઃખી થવાની ક્યાં જરૂર છે? આ યશને વાત કરજો એટલે યશ આપશે. યશને કેમ કરીને વાત કરવી પપ્પા મારે એમને? લે, કેમ? કેમ તમને નથી ખબર? એમનું તો મારા ભાઈ સાથે ભળતુંય નથી, બોલાવતાય નથી એમને. અરે પણ હા, એ સાચી વાત છે પણ જો દીકરા તકલીફમાં હોય ને અને મારો દીકરો મદદ ના કરે હું માનતી તો નથી. તને ખબર જ છે ને કે તો બધાની પ્રોબ્લેમ્સમાં ઊભો રહે એવો છે. મમ્મી બધાની પ્રોબ્લેમમાં ઉભા રહે પણ મારા ભાઈને જોઈને ત્યાં વડકા કરે. મારે શું કરવું? મારે કેમ કરીને માંગવા એમની પાસે? પણ એ બધી વાત તો ઠીક છે પણ આ તમારા ભાઈને રૂપિયાની જરૂર કેમ પડી? કઈ દવાખાનું બવાખાનું આવ્યું છે? તકલીફ છે પપ્પા થોડી એટલે. જો તમે ઉપાધિ કરો. ઉપાથી કેમ ના કરું પપ્પા? સમજાવતું નથી મારે ક્યાંથી લાવવા પૈસા ને કેમ કરીને. યશને વાત કરું તો યશ તો મતલબ વાત કરવાની બીક લાગે મને એમને. અરે એમાં ડરવાનું શું છે? તમે એકવાર વાત તો કરી જુઓ. ના અરે! બાબા મમ્મી કેમ વાત કરવી? ઠીક છે, તમે એની સાથે વાત ન કરી શકતા હોય ને તો કાંઈ નહીં. એવું હોય તો હું વાત કરું. મમ્મી સમજાવો ને પપ્પાને કે ખબર છે ને કે મારા ભાઈનું નામ પડશે ને ત્યાં જ. ઠીક છે, મારી પાસે પડ્યા છે, હું આપીશ. બસ હવે તો ખુશ. પણ તમે પાછા યશને કહેશો તો એ મારી પર ભડકશે. અરે એમાં શેના ભડકશે? આ ઘરમાં ચાલે કોનું? તમારા પપ્પાનું જ ને. અરે ઠીક છે પણ તમને જો એટલું બધું દુખતું હોય ને તો આપણે વાત નહીં કરીએ યશને. બસ હવે ખુશ. અરે ના ના, એવું કરશો ને તમને ખબર છે ને જો ખબર પડશે ને તો ગુસ્સે થશે પાછો આપણા ઉપર. મમ્મી મમ્મી પ્લીઝ ના કહેતા. મમ્મી શું કામ આટલું બધું ડરે છે તું? હું ડરું ને. ખબર છે ને કે મારા ભાઈનું ને એમનું મતલબ 36 નો આંકડો છે. કેટલા જોઈએ છે પૈસા? વધારે નહીં, લાખ રૂપિયા જેવું. બસ ઠીક છે. લ્યો 1 લાખ રૂપિયાની જરૂર હતી એમાં તમારા મોઢે 12 વાગી ગયા હતા. તમારા મોઢે છે ને થોડી સ્માઈલ જ સારી લાગે. આમ ઘરમાં ઉદાસ ઉદાસ ફરવાની જરૂર નથી. અને આમ પણ ઘરની લક્ષ્મી છે ને હંમેશા ઘરમાં હસતી રહે ને તો જ ઘરમાં બરકત આવે. હા પપ્પા પણ ભાઈને તકલીફમાં જોઈ તો પછી બેન કેવી રીતે ખુશ રહી શકે? અરે પણ બેટા કોઈ પણ મૂંઝવણ હોય ને એટલે ઘરનાની સામે ખુલ્લા મનથી વાત કરી દેવાની. કંઈક ને કંઈક રસ્તો તો નીકળી જ જાય. અને તો ઠીક છે. તને કહી દીધું ને પપ્પાએ કે મદદ કરશે તો પછી કરશે જ. હવે તું તારું ટેન્શન અમને આપી દે અને તું ખુશ રહે. બિલકુલ ઉપાધિ ન કરતી. તારા ભાઈને છે ને તારે જ્યારે પૈસા મોકલવા ને તે મારી પાસે લઈ જાય. બસ પપ્પા મને તો મતલબ હું વિચારી નથી શકતી કે તમે મદદ કરશો મને. અને ભાઈને પણ હમણાં કોલ કરીને કહી દે કે હવે કોઈ ટેન્શન કરે નહીં, બધું જ થઈ જશે. પણ યશને ના કહેતા હું. કોઈને નહીં કહું. બસ સારું સારું, જાઓ તમારા રૂમમાં અને થોડો આરામ કરો. આ જો ને મોઢા ઉપર હાલત તો જો તમારી ટેન્શનમાં. બિચારી હો આ નાહકની ડરતી હતી. હવે 1 લાખ રૂપિયામાં હું એટલું બધું મૂંઝાવાનું હોય? સાચી વાત છે પણ તમને ખબર જ છે ને કે આપણા યશનો સ્વભાવ થોડો ગરમ છે એટલે. પણ કઈ નહીં, તમે એમ કીધું છે ને તો એની મદદ કરજો પાછી. હા ભાઈ હું કરીશ. આ તું હુકમ ઉપાધિ કરે પડ્યા છે મારી પાસે, એમાંથી આપીશ હું એને. શું કરે છે? જ્યારે તને નેહા પાસે મોકલું ત્યારે તું એમનેમ ચાલતો આવે છે. પૈસા ક્યાં છે? પૈસા બેંકમાં છે. સ્માર્ટ લાગે છે.
જ્યારે હોય ત્યારે પેમેન્ટ તને ઓનલાઈન કરે છે, ક્યારેક નો પકડાઈ જઈશ ને તો ખબર પણ નહીં પડે. આ પેમેન્ટ છે ને મેં નેહાના એકાઉન્ટમાંથી ડાયરેક્ટ નથી લીધું. તો એટલે તને શું લાગે છે કે મારી પાસે માઇન્ડ નથી એમ? અરે એમ કોણ કહે છે તને? ક્યાંથી આવ્યું એ પૂછું છું, જવાબ આપ ને. એ પૈસા નેહા કેસ લઈને આવતી હતી તો મેં એવું કીધું કે આ મારો એકાઉન્ટ નંબર છે, તું સીડીએમ મશીનમાં જઈને આ પૈસા ડિપોઝિટ કરી દે. અને એ પૈસા ડિપોઝિટ કરી દીધા ને મારા એકાઉન્ટમાં આવી ગયા છે. હવે એ છો પહેલા એને મેસેજ કર્યો કેમ? તો યશને મેસેજ કરી દે. જો આપણે એ લોકોને બ્લેકમેલ કરવા હોય તો અત્યારથી જ કરવા પડશે. યશને પણ બ્લેકમેલનો મેસેજ કરી દીધો છે. એક વાત કહું રોક, સ્માર્ટ તો તું છે પણ ખબર નહીં તો તારી સ્માર્ટનેસ એકલામાં કેમ નથી ચાલતી. જોઈએ છીએ, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી યશ બહુ પોચો માણસ છે, ડરી જશે. નાની અમથી વાતમાં ડરવાની એની આદત છે, અને જો આવા લોકો આપણને મળતા રહે તો આપણો ધંધો ચાલતો રહેશે. એ પૈસા આપી જ દેશે. આવીશ કે જલ્દી પૈસા આપીને આપણે લોકો અહીંયાથી નીકળી જઈએ. ચલો કે બહાર જઈશું. તો આપણે આ બેંકમાં પૈસા કાઢવા જવા છે પછી તો આપણે જલસા કરીશું. પેલા બેંકમાં જ જઈએ. જલસા તો હવે તમે જેલમાં કરશો. આ કોણ છે? ઓ મને ના ઓળખો? કેમ તું કોઈ પીએમ છે કે તને ઓળખતી હોય? કોણ છે તું? ઓ એક મિનિટ. અને બીજી વસ્તુ એક કે તારી પાસે શું સબૂત છે કે અમે શું વાત કરી છે? જેલમાં જઈશું. ઓ એવું સબૂત? હા જો ને જરા આ કોણ છે?